સુવિચારોની સંજીવની, સંક્ષેપ અને સંકલન. નવીનભાઈ શાહ. આજે આપણે પરમનો સંગ લેવાનો છે, એટલે પરમની સંગે. તો ચાલો પરમની સંગમાં આપણી આ નાનકડી યાત્રા શરૂ કરીએ. વર્તન એ શરીરનો અદૃશ્ય ભાગ છે, જેમાં વ્યક્તિનું ચોખ્ખું ચારિત્ર દેખાઈ જાય છે. શાંત રહીને જે કમાયા છીએ તેને ગુસ્સે થઈને ક્યારેય બગાડવું નહીં. વિચારોનું યુદ્ધ હોય કે મેદાનનું, ઘવાયા વિના માણસ ઘડાતો નથી. अगर आपको गुस्सा दूसरों की कमियों पर आ रहा है तो असल में कमी आपके अंदर ही है. બહુ માર્મિક વાક્ય છે, વિચારી જોજો. જે લોકોએ આપણને સંઘર્ષ કરતા જોયા હોય એમને આપણી સફળતાની સાચી કિંમત હોય. બાકીના લોકો આપણે નસીબદાર છે એવું સમજે છે. ઘરે મહેમાન ઓછા અને મેસેજ વધારે આવે છે અને લોકો હજી એમ સમજે છે કે મોબાઈલ આપણને નજીક લાવે છે. માણસની સમજ માત્ર આટલી છે કે જાનવર કહો તો ગુસ્સે થઈ જાય અને સિંહ કહો તો खुश થઈ જાય છે. जिंदगी बहुत आसान हो जाती है, जिंदगी बहुत आसान हो जाती है जब परखने वाले नहीं समझने वाले मिल जाते हैं. વાસણને બહારથી ઓછું અને અંદરથી વધુ સાફ કરવું પડે છે. બસ જીવનનું પણ આ જ સત્ય છે. 100ની નોટોનો બંડલ ગણતા 108 મણકાની માળા ગણવા કરતાં વધારે એકાગ્ર રહેવાય છે. આ બતાવે છે કે આજના માણસનો ભગવાન કોણ છે. ગુનો કરતી વખતે ભગવાનનો ડર ના લાગતો હોય તો સજા ભોગવતી વખતે ભગવાનને ફરિયાદ પણ ના કરવી. છે ને ઇન્ટરેસ્ટિંગ? તો ચાલો, સમય છે આપને 2-4 પ્રશ્નો પૂછવાનો. તો આજનો પહેલો પ્રશ્ન છે, સંસ્કારી હોવાનો સહજ પુરાવો શું? વિચારો. આપણે બધા જ આપણને સંસ્કારી માનીએ છીએ. તો એનો પુરાવો છે કૃતજ્ઞતા. ધર્મ એ જો ધાર નથી તો શું છે? ધર્મ એ જો ધાર નથી તો શું છે? આધાર. તમારા આધાર કાર્ડની જેમ ધર્મ પણ આધાર જ છે. માણસને બદલી નાખવાનું કામ કોણ કરે છે? જવાબ છે પસંદગી. અને આજનો છેલ્લો પ્રશ્ન, લાગણીનું સર્વોચ્ચ અને વિશુદ્ધ સ્વરૂપ. લાગણીનું સર્વોચ્ચ અને વિશુદ્ધ સ્વરૂપ. ફરી એક વખત, પ્રેમ બાજી જીતી જાય છે. પ્રેમ. પ્રેમ એનો જવાબ છે. તો આશા છે કે પરમ સાથેનો સંગ આપને ગમ્યો હશે અને પરમને પામવા પરમની સંગે જ રહેવું પડશે. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.